ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે લીમખેડા દાહોદ ખાતે યોગ કા અમૃતકાળ અંતર્ગત ગામે ગામ યોગ ઘરે ઘર યોગ પહોંચાડવાના સંકલ્પ સાથે યોગ શિબિર યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। યોગના અમૃતકાળ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ યોગ ઘરે ઘર યોગ પહોંચાડવાના ભાગરૂપે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંતરિયાળ ગામની ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જેરજીતગઢ ખાતે યોગ શિબિર યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી સ્ટેટ કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા યોગને ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાડવા માટેના સંકલ્પ સાથે અને શરીરમાં રહેલા અવગુણો દૂર કરવા માટે પ્રેક્ટિકલ સાથે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે ઝોન 4ના કોર્ડિનેટર દ્વારા યોગ પ્રાણાયામ અને આસનો દ્વારા પોતાના શરીરને સ્વસ્થ રાખવા તેમજ પરીક્ષા દરમિયાન બાળકો જે તણાવ અનુભવે છે તે દૂર કરવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ આસપાસના ગામના બાળકો ગ્રામજનોને યોગ સાથે જોડવા માટે સ્ટેટ કોર્ડિનેટર તેમજ ઝોન કોર્ડિનેટર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। સાથે જ શાળાના આચાર્યશ્રી દ્વારા ગામડે ગામડે ઘરે ઘરે યોગ પહોંચાડવાના સંકલ્પને આગળ વધારવા તેઓ જાતે પણ એક યોગ ટ્રેનર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તમામ સ્ટાફને અને શાળાના તમામ બાળકોને પણ આ તાલીમ અપાવી આ મહાયજ્ઞમાં સામેલ થવા માટે સૂચન કર્યું હતું। સાથે લીમખેડા તાલુકા યોગ કોચ લાલાભાઈ સંગાળ, ફતેપુરા તાલુકા કોચ ધોળાભાઈ પારગી, ગરબડા તાલુકા યોગ કોચ રાહુલકુમાર પરમાર તેમજ શાળાનો તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા।